ધોરણ 9 ની અંદર પ્રમેય 7.2 જે શું કહે છે તો કે સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય તો આ પ્રમેય આપણે છોકરાઓ કુલ 3 રીતના સાબિત કરી શકશું બરાબર છે એમાં આપણે પક્ષ સાધ્ય અને સાબિતી જેની અંદર પક્ષ કોને કહેવાય તો કે રકમની અંદર આપણે જે તરફેણમાં આપેલું હોય આપણે જે આપણા પક્ષમાં આપેલું હોય એને પક્ષ કહેવાય જો આ વિધાનની અંદર શું પક્ષ કહેવાય તો કે સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓ તો ઈ આપણો પક્ષ કહેવાય કે સમદ્વિબાજુ ત્રિકોણ છે અને એની બે સમાન બાજુઓ છે પછી શું કીધું સામેના ખૂણાઓ સમાન હોય ઈ આપણે નિશાન સાધવાનું છે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે સાબિત કરી બતાવવાનું છે તો એને સાધ્ય કહેવાય સાધ્ય શું કહેવાય સામેના ખૂણાઓ સમાન હોય ચલો દાખલો કરીએ આપણે આ દાખલો ટોટલ 3 રીતના કરશું બરાબર છે ચલો સૌપ્રથમ પક્ષ ધારો કે આપણે ત્રિકોણ ધારી લીધો ત્રિકોણ ABC માં બાજુ AB બરાબર AC આકૃતિ ડ્રો કરી લઈ આ ત્રિકોણ છે ABC જેની અંદર બંને બાજુ સમાન છે બરાબર છે એમાં પક્ષ શું થયું ત્રિકોણ ABC માં બાજુ AB બરાબર AC અને સાધ્ય શું છે અનંત રીતમાં પક્ષ સાધ્ય તો ઈ જ રહેશે જો સામેના ખૂણાઓ સમાન હોય તો સાધ્યની અંદર થશે સાધ્ય છોકરા આની અંદર સાધ્ય શું છે તો કે આ બાજુનો સામેનો ખૂણો B આ બાજુનો સામેનો ખૂણો C માટે આપણે સાબિત કરવાનું છે ખૂણો B બરાબર ખૂણો C બરાબર આ આપણી આકૃતિ થઈ હવે આપણે સાબિતી લખશું હાલ સાબિતીની અંદર સૌપ્રથમ પહેલી રીત કરીએ તો આપણે ત્રિકોણ ABC ની અંદર ચલો સૌપ્રથમ સેલી રીત કરાવું છું કે ત્રિકોણ ABC માં તમે એક AB મધ્યગા દોરો AD મધ્યગા દોરો AD મધ્યગા દોરવાથી બે સમાન ટુકડા થશે બરાબર છે ચલો આપણે કહી કે ભાઈ ત્રિકોણ ABC માં મધ્યગા AD દોરો બરાબર છે મધ્યગા AD દોરી એનો મીનિંગ કે બિંદુની સામેની બાજુના બે સમાન ટુકડા ચલો હવે આપણે જે રકમમાં કોઈ લખી નાખીએ કે ભાઈ શું આપ્યું તો કે પક્ષની અંદર શું આપ્યું AB બરાબર AC હાલો આપણે પક્ષની અંદર આપેલું છે પછી બીજું તો કે AD બરાબર AD બંને ત્રિકોણને એકરૂપ બતાવવાના છે માટે AD બરાબર AD આવો AD બરાબર AD આને શું કહેવાય આ બંને ત્રિકોણ માટે AD ને શું કહેવાય સામાન્ય બાજુ શું કહેશું સામાન્ય બાજુ ત્યારબાદ BD બરાબર DC કારણ કે AD મધ્યગા છે BD બરાબર CD કારણ કે મધ્યગા છે માટે તો ત્રિકોણની એકરૂપ સાબિત કરવા માટેની 5 શરત હતી જેમાંની કઈ શરત છે બા 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 બરાબર ને બા 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 આમ બા 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 શરત અનુસાર બંને ત્રિકોણ કેવા થઈ ગયા એકરૂપ ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD જ્યારે બંને ત્રિકોણ એકરૂપ થાય તો એના 6 એ 6 અંક કેવા થાય સમાન ઈ કેના પરથી કહેશું CPCT યાદ કરો CPCT એટલે corresponding parts of congruent triangle એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન માટે ખૂણો ABD માટે આ બાજુના ત્રિકોણ માટે ABD ખૂણો ABD બરાબર ખૂણો ACD કેના પરથી તો CPCT મુજબ હાલો આ બંને ખૂણા CPCT મુજબ સમાન થયા માટે આપણે સાધ્ય શું હતું કે ખૂણો B બરાબર ખૂણો C જે સાબિત થાય
છે. એના પછી બીજી રીતની અંદર છોકરા જો પક્ષ એનું એ રહેશે, સાધ્ય એનું એ રહેશે, આકૃતિ બદલાશે એટલે સાબિતી બદલાશે. જોજો પક્ષ લખી નાખીએ કે ભાઈ પક્ષ શું છે, તો કે પક્ષ છે ત્રિકોણ ABC માં AB બરાબર AC. સાધ્ય શું છે, ખૂણો B બરાબર ખૂણો C. આકૃતિ આપણે કંઈક આવી જ દોરશું, બરાબર ને, જેમાં AB અને AC બંને બાજુ સમાન હોય એટલે કે આ બાજુ અને આ બાજુ સમાન હોય. ચલો સાબિતી એની પણ આપી દઈએ. તો આપણે હવે શું કરી શકીએ, તો કે બિંદુ A થી બાજુ BC પર શું દોરશું, ભેદ દોરશું. જો બિંદુ A થી બાજુ AC ઉપર આપણે ભેદ દોરશું, ભેદ AD. ચલો આપણે સાબિતીમાં કહેશું ભાઈ કે ત્રિકોણ ABC માં બાજુ BC પર ભેદ AD દોરો. છોકરા જ્યારે પણ ભેદ દોરીએ ત્યારે ઈ ભેદ છે ઈ સામેની બાજુને લંબ હોય. કેવો હોય, લંબ. તો બંને બાજુ 90 નો ખૂણો બનાવશે, બરાબર છે ને. માટે આપણે ચલો એકરૂપતાની શરત જોઈએ. કઈ આવશે, તો કે બાજુ ખૂણો અને આ સામાન્ય બાજુ. તો બા ખુ કે ખુ બા આવી એકેય શરત નથી, પરંતુ કઈ શરત હતી, આ ક બા ખૂણો કર્ણ અને બાજુ. જે શરતથી આપણે બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરશું અને ખૂણો B ને ખૂણો C બે સમાન બતાવશું. ચલો ધ્યાન રાખો. પક્ષમાં આપ્યું લખી નાખીએ AB બરાબર AC. એમાં આપ્યું તો પક્ષમાં આપ્યું AD બરાબર AD, સામાન્ય બાજુ. ત્યારબાદ ખૂણો ADB બરાબર ખૂણો ADC. આને શું કહેશું, કાટખૂણા. ત્રિકોણને એકરૂપ સાબિત કરવાની કઈ શરત લાગી, કાટખૂણો કર્ણ અને બાજુ. આમ કાકબા શરત અનુસાર, આમ કાકબા શરત અનુસાર બંને ત્રિકોણ કેવા થયા, એકરૂપ થયા, બરાબર ને. ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD. માટે બંને ખૂણા પણ કેવા થશે, સમાન. સીધી મુજબ ખૂણો ABD બરાબર ખૂણો ACD. કોના મુજબ, તો કે CP મુજબ, બરાબર ને. માટે ખૂણો B બરાબર ખૂણો C થાય. આમ થઈ ગયું સાબિત. એના પછી ત્રીજી રીત જોઈએ. ત્રીજી રીતની અંદર પણ પક્ષ અને સાધ્ય એનું એ જ રહેશે. જોજો પક્ષ ત્રિકોણ ABC માં AB બરાબર AC. સાધ્ય ખૂણો B બરાબર ખૂણો C. આકૃતિ બનાવીએ. આકૃતિ છે એની એ જ ABC. સાબિતી જોઈએ. ચલો સાબિતીની અંદર શું જોશું, તો કે આ પ્રમેયની અંદર આપણે ખૂણા A નો શું કરશું, દ્વિભાજક લેશું. ખૂણા A નો શું લેશું, દ્વિભાજક. ચલો ખૂણા A નો દ્વિભાજક લઈ તો આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થશે, સમાન. ચલો તો કે ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક દોરો. ચલો દ્વિભાજક દોરો. પક્ષમાં એક લખી નાખીએ કે ભાઈ AB બરાબર AC. આ કેમાં આપ્યું, તો કે પક્ષમાં આપ્યું. પછી ખૂણો, જો દ્વિભાજક લીધો ખૂણા A નો, માટે આ ખૂણો અને આ ખૂણો બંને કેવા થશે, સમાન. તો કે ખૂણો BAD બરાબર ખૂણો CAD. તો કે ભાઈ દ્વિભાજક છે, દ્વિભાજક. ચલો ત્યારબાદ કઈ કન્ડિશન છે, AD
બંને ત્રિકોણની સામાન્ય બાજુ AD બરાબર AD. શું કહેશું એને? સામાન્ય બાજુ. સામાન્ય બાજુ જો બંને ત્રિકોણને એકરૂપ કરવા માટેની કઈ શરત છે? જો બાખુબા. કઈ શરત છે? બાખુબા. આમ બાખુબા શરત અનુસાર બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ. તો કે ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD માટે બંને ખૂણા પણ કેવા થશે? સમાન. ખૂણો ABD બરાબર ખૂણો ACD માટે બંને ખૂણા કેવા થયા? સમાન. ખૂણો B બરાબર ખૂણો C. સાહેબ આ કેમ તો મેં બંને સમાન કીધા? ભાઈ CPCT corresponding parts of congruent triangle. CPCT મુજબ છોકરાઓ આમ આપણે ત્રણે ત્રણ સાબિતી એક છે પણ રીત જો ત્રણ છે. તમને જે રીત અનુકૂળ આવે એ રીતથી તૈયાર કરવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે ધોરણ 9 માટે. સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન થાય. થેન્ક યુ.